નમસ્તે. સત્તાને સવાલમાં આજે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર જે તૂટી પડ્યું, આવી બેદરકારી કઈ રીતે હોઈ શકે એ સૌથી મોટો સવાલ છે. અને એટલા માટે જો એક આપણા સીડીએસ જનરલ બિપિન રાવતને જો સાચવી ન શકીએ ને હેલિકોપ્ટર તૂટી પડે, તો આપણે જે રાફેલ વિમાનો ખરીદ કર્યા છે ફ્રાન્સ પાસેથી, એ કેટલા સલામત છે, કેટલી કિંમત ચૂકવવામાં આવી છે, ભારતના રક્ષણ માટે કેવા સક્ષમ છે, એના અનેક સવાલો તો ઊભા થાય જ છે એની સામેના. કારણ કે બિપિન રાવતનું જે હેલિકોપ્ટર તૂટી પડ્યું તમિલનાડુના કુન્નરમાં, એમનું મોત થયું. એનું મોત કેમ થયું અને મોત પાછળના રહસ્યો શું છે એ શોધી કાઢવા માટે લશ્કર અને સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે. તેમના મોતનું રહસ્ય હજુ ઉકેલાયું નથી. હેલિકોપ્ટર કઈ રીતે તૂટી પડ્યું તે એક રહસ્ય લોકોને પરેશાન કરી રહ્યું છે. અને એટલા માટે બિપિન રાવત અંગે વાંધાજનક સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનારાઓ માટે પણ ગુજરાત સરકારે અને રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરકારમાં લગભગ 8 જેટલા લોકોની અટકાયત અને ધરપકડ પણ કરવામાં આવી છે. આવી વાંધાજનક ટિપ્પણીઓ કરવા માટે જમ્મુ અને કાશ્મીર બેંકે એક મહિલા કર્મચારીને સસ્પેન્ડ પણ કરી દીધા છે. ગુજરાતમાં અમરેલીમાં શિવભાઈ આહિર અને ભરૂચમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. સરકારની નિષ્ફળતા બતાવવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પરંતુ સરકાર તો નિષ્ફળ રહી જ છે, એમાં કોઈ સવાલ નથી. હેલિકોપ્ટરમાં બેઠેલા આપણા વીર જવાનોને જો આપણે ન સાચવી શકતા હોય તો જે નવા આપણે લેવાના છે એ નવા એરક્રાફ્ટમાં આપણે કઈ રીતે સમાધાન કરી શકીએ? આના અનેક સવાલો નરેન્દ્ર મોદીની સરકાર સામેના છે. દુર્ઘટનાગ્રસ્ત ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ મળ્યું છે. આ બ્લેક બોક્સમાં શું છે એની તપાસ અત્યારે ચાલી રહી છે. કેટલાક રહસ્યો એમાંથી પણ બહાર આવી શકે છે. તો કેન્દ્ર સરકારની દાનત હોય તો ઘણા બધા રહસ્યો એમાંથી બહાર આવી શકે છે. ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરનું ફાઇટર રેકોર્ડર એટલે કે બ્લેક બોક્સ જે કહેવામાં આવે છે, ફ્લાઇટ રેકોર્ડર કહેવામાં આવે છે ને, એ રિકવર તો કરી લીધું છે. પરંતુ અકસ્માતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, એમના પત્ની સાથેના જે તમામ જે મુસાફરો હતા એ 14 લોકોના મોત થઈ ગયા છે. તો રાફેલ વિમાનમાં પણ શું થયું છે એ સૌથી મોટો સવાલ આજે આપણી સામે આવીને ઊભો છે. દેશની સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈના અધ્યક્ષપદે 3 જજોની બેન્ચે રફાલ સોદાની જે જાહેર હિતની અરજી થઈ તે મુદ્દે એમણે કેટલાક બાબતોની તપાસ કરી હતી. એની અરજીઓ પણ ફગાવી દીધી હતી. જે અરજી કરવામાં આવી હતી એ પણ ફગાવી દીધી. એણે કહ્યું હતું કે રફાલ યુદ્ધની વિમાનની ખરીદી પ્રક્રિયા પર શંકા કરવા માટે કોઈ કારણ નથી. અને પછી શું થયું? એ સંસદ સભ્ય પણ બની ગયા. રંજન ગોગોઈએ કહ્યું હતું કે તેઓ સરકારને 126 એરક્રાફ્ટ ખરીદવા માટે ફરજ ન પાડી શકે. અદાલત આ કેસના દરેક પાસાની સમીક્ષા કરે તે યોગ્ય નહીં ગણાય. વિમાનોની કિંમતની તુલના કરવાનું કામ અમારું નથી. તો વિમાનની કિંમત નક્કી કોણ કરે? માત્ર નરેન્દ્ર મોદી જ? અદાલતે રાષ્ટ્રીય સુરક્ષાને મહત્વની ગણાવી હતી અને કહ્યું હતું કે અમે પહેલા સંરક્ષણ સાથે સંકળાયેલી બાબતોની ન્યાયિક તપાસનો પ્રયાસ કર્યો, પરંતુ અમારો મત છે કે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ન્યાયિક સમીક્ષાની માપદંડ ન હોઈ શકે. પોતાના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે આ સોદા માટે સંકળાયેલી પ્રક્રિયા બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો. સુપ્રીમ કોર્ટે વિમાનની કિંમત અને ઓફસેટ પાર્ટનર બાબતે પોતાની ફરજ નથી એવું વલણ પણ દાખવ્યું હતું. આ આખી જે ઘટનાઓ બની એમાં ખરેખર સીએજીમાં પણ કેટલીક બાબતો બહાર આવી હતી. સીએજીમાં મોદી સરકારની ટીકાઓ કરવામાં આવી હતી. સીએજીએ મનમોહન સિંહ અને મોદી સરકારની સરખામણી કરી હતી. મનમોહન સરકારમાં કરતાં માત્ર 1 મહિનો વહેલો વિમાન આવી ચૂક્યું હતું. રાફેલ વિમાન ખરીદીનો સોદો સસ્તો નથી. સીએજીએ નોંધ્યું કે ભારતે બેંક ગેરંટી જતી કરી હતી. દાસો એવિએશનને નાણાકીય ફાયદો પણ કરાવ્યો હતો. આવું સીએજીએ પણ કહ્યું હતું. સીએજીએ શા માટે આવું કહેવું પડ્યું હતું એ સૌથી મોટો સવાલ છે. મનમોહન સિંહ કરતાં માત્ર 1 મહિના જ વહેલું વિમાન આવી ગયું હતું. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલે યુપીએના કાર્યકાળ દરમિયાનની અને એનડીએના સમયની ડીલ જે થઈ તેની સરખામણી પણ કરી હતી અને મુખ્ય તારણ આપ્યા હતા. તે મુજબ એનડીએની ડિલિવરીમાં વિમાન માત્ર 1 મહિનો વહેલો મળશે એવું સ્પષ્ટ અહેવાલમાં જણાવ્યું હતું. તો આ સોદો શા માટે રદ કરી દીધો એ સૌથી મોટો સવાલ આજે નરેન્દ્ર મોદીની સામે ઊભો થયો છે. નરેન્દ્ર મોદીની સરકાર સામે સવાલ ઊભો થયો છે.
આ સિવાય સીએજીએ નોંધ્યું હતું કે ભારતે બેંક ગેરંટી જતી કરી હતી, તેના કારણે દાસો એરવેઝને નાણાકીય બચત થઈ હતી, જેનો લાભ તેણે ખરેખર ભારતને આપવો જોઈતો હતો. ભારતને આ લાભ મળવો જોઈતો, નાણાકીય લાભ, પરંતુ નરેન્દ્ર મોદી આપી નથી શક્યા. આ અંગે આપણે જે રાફેલ લડાકુ વિમાનના સંદર્ભમાં એની ખાસિયતો કેવી છે એના સંદર્ભમાં આપણે એક અહેવાલ પણ જોઈએ. રાફેલ લડાકુ વિમાનની ખાસિયત ઘણી છે, તેથી ભારતે તેની ખરીદી કરી છે. શું છે તેની ખાસિયત તે અંગે અહેવાલ. ઓછી ઊંચાઈ પરથી પણ એર ટુ એર મિસાઇલ છોડી શકે છે. આ રફાલ વિમાનોનો અત્યાર સુધી અફઘાનિસ્તાન, લિબિયા, માલી, ઈરાક અને સિરિયા જેવા દેશોમાં થયેલા યુદ્ધમાં ઉપયોગ થયો છે. ફોર્થ પ્લસ જનરેશન ટેકનોલોજીના છે અને સૌપ્રથમ 1986માં તેનું પ્રારંભિક ઉત્પાદન શરૂ થયું હતું. ફ્રાન્સની વાયુસેના પાસે 91 રફાલ છે. ઇજિપ્ત, કતાર, અમેરિકા, ઇજિપ્ત, નાટો દળોએ યુદ્ધમાં ઉપયોગ કર્યો છે. હવે બ્રાઝિલ, દક્ષિણ કોરિયા અને યુએઈ ખરીદવાના છે. રફાલ પરમાણુ મિસાઇલનું વહન કરવામાં સક્ષમ, ખૂબ જ ઠંડા વિસ્તારમાં એન્જિન સ્ટાર્ટ થઈ શકે છે. વિશ્વના સૌથી આધુનિક હથિયારોથી સજ્જ હેમર મિસાઇલ જે 60 થી 70 કિમીના ટાર્ગેટમાં આવતા નિશાનને ભેદી શકે છે. બે મિસાઇલ લગાવેલી હોય છે. એકની રેન્જ 150 કિમી અને બીજી મિસાઇલની રેન્જ 300 કિમીની હોય છે. આ વિમાનની હરોળનું વિમાન ચીન અને પાકિસ્તાન પાસે ન હોવાનો દાવો ભારતીય વાયુસેનાના વિમાન મિરાજ 2000નું અદ્યતન વર્ઝન છે. ભારતીય વાયુસેના પાસે આવા 51 મિરાજ છે. દાસો એવિએશન અનુસાર રફાલની સ્પીડ મેક 1.8 એટલે કે 2000 કિમી પ્રતિ કલાક છે. તેની ઊંચાઈ 5.30 મીટર, લંબાઈ 15.30 મીટર છે. રફાલ હવામાં ઉડતું હોય તે દરમિયાન પણ તેમાં ઈંધણ ભરી શકાય છે. આખી બોફોર્સ કાંડ અંગે જે વાત કરવામાં આવી છે એ અગાઉ પણ બોફોર્સ કાંડ થયું હતું અને એના આધારે એક ચૂંટણી આખી લડવામાં આવી હતી. આ ચૂંટણીમાં વીપી સિંઘની સરકાર બની હતી. આખા એલિગેશન કરવાના કારણે, કોંગ્રેસની સરકાર ઉપર એલિગેશન કરવાના કારણે વીપી સિંઘે આક્ષેપો કર્યા હતા રાજીવ ગાંધી સામે. રાજીવ ગાંધીની સરકાર હતી ત્યારે. એ સરકારની બદલીને નવી સરકાર આવી હતી, વીપી સિંઘની સરકાર હતી. એટલે કે બોફોર્સ સામે જે આક્ષેપો થયા હતા એ આક્ષેપો તો કયા પુરવાર જ નથી થયા. આ અંગે કોંગ્રેસ હવે જે આખો નવો મુદ્દો ઊભો કરી રહી છે રાફેલનો, તો રાફેલમાં કોંગ્રેસના જે પ્રવક્તા છે પવન ખેર એ શું કહી રહ્યા છે એ આપણે સાંભળીએ. रफेल घोटाला सिर्फ कोई 60-65 करोड़ रुपए के रिश्वत का घोटाला नहीं है, सिर्फ उतना ही मुद्दा नहीं है. यह इस देश का सबसे बड़ा रक्षा सौदा है और इसलिए कह रहे हैं हम सबसे बड़ा रक्षा घोटाला है. कांग्रेस और यूपीए की सरकार ने अंतर्राष्ट्रीय टेंडर के जरिए, जब वो टेंडर खुला, L1 आया, 526 करोड़ रुपए प्रति लड़ाकू विमान उसमें कीमत आई. बातचीत शुरू हुई, नेगोशिएशंस होती हैं. इतनी बड़े रक्षा सौदे में ऐसा नहीं होता कि एक रात में हो जाता है. मोदी सरकार ने क्या किया? हम तो 2014 में हार गए. मोदी सरकार ने वही रफेल लड़ाकू विमान बिना किसी टेंडर के 1670 करोड़ में खरीदा. 526 करोड़ में हमने सौदा किया, 1600 और हमने टेंडर के माध्यम से किया. 1670 करोड़ में बिना टेंडर के 36 विमान नरेंद्र मोदी जी ने लिए. ये रट गया हमको, आपको भी रट गया होगा, देश को भी अब रट गया है. और सबसे महत्वपूर्ण बात क्या है, दोनों में अंतर क्या है यूपीए के रफेल सौदे में और मोदी के रफेल सौदे में? मैं मोदी सरकार भी नहीं कहूंगा, मोदी जी का पर्सनल रफेल सौदा था. उसमें अंतर यह है कि एक तो कीमत का अंतर मैंने आपको बता दिया, 526 करोड़ की चीज 1670 करोड़ में ली गई. दूसरा, ट्रांसफर ऑफ टेक्नोलॉजी, तकनीक का, प्रौद्योगिकी का हस्तांतरण, जो सबसे महत्वपूर्ण, और भी कई महत्वपूर्ण हमारे सौदे में मुद्दे थे, बिंदु थे, लेकिन यह बहुत महत्वपूर्ण बिंदु था कि 108 विमान 126 में से हिंदुस्तान में बनने थे. हमें टेक्नोलॉजी 526 करोड़ में ना केवल विमान मिल रहे थे, टेक्नोलॉजी भी मिल रही थी. मोदी जी के सौदे में
1670 करोड़ का विमान बिना टेक्नोलॉजी ट्रांसफर के खरीदा गया। तीसरा महत्वपूर्ण अंतर, 126 विमानों को घटाकर 36 कर दिया गया। देखिए मैं वापस से गिना देता हूं। नंबर 1 बिना टेंडर के किया गया। नंबर 2 526 करोड़ की चीज 1670 करोड़ में ली गई। नंबर 3 बिना ट्रांसफर ऑफ टेक्नोलॉजी, बिना तकनीक हस्तांतरण के। नंबर 4 126 विमानों को घटाकर 36 कर दिया गया। और महत्वपूर्ण बिंदु आ रहा है, पांचवां बिंदु, जो नो करप्शन क्लॉज था कि इसमें भ्रष्टाचार या कोई मिडिलमैन या कोई इन्फ्लुएंस पेडलिंग या कोई प्रभाव डालने का प्रयास ये नहीं होना चाहिए, ये यूपीए के टेंडर में था। ये आवश्यक होता है किसी भी रक्षा सौदे में, और इतना बड़ा रक्षा सौदा सरकार में हम भी रहे हैं। 5 रुपए की भी चीज खरीदनी हो तो टेंडर के जरिए होती है, एक प्रक्रिया के जरिए होती है। ये पांचवां सबसे महत्वपूर्ण बिंदु और सबसे महत्वपूर्ण अंतर यूपीए के राफेल सौदे में और मोदी जी के राफेल सौदे में था कि मोदी जी ने खुद आगे बढ़कर निजी तौर पर हस्तक्षेप करके, रक्षा मंत्रालय को नजरअंदाज करके, बाईपास करके यह क्लॉज हटाया। પવન ખેર સ્પષ્ટપણે આરોપ મૂકે છે કે જે કેટલીક કરારો હતા, કરારોને રાતોરાત ફેરવી દેવાયા અને એકમાત્ર નરેન્દ્ર મોદી અને એના મિત્રોને ફાયદો થાય એ પ્રકારની કરારોની શરતો મૂકી દેવાય, ટેન્ડર વગર ખરીદી કરવામાં આવી। આટલા મોટા 60,000 કરોડ રૂપિયાની ખરીદી કોઈ પણ જાતના ટેન્ડર વગર ખરીદી કરવામાં આવી અને 3 ગણા ભાવે ઊંચા ખરીદી કરવામાં આવી। વર્ષ 2007માં ભારતીય વાયુસેનાએ સરકાર સમક્ષ મીડિયમ મલ્ટી રોલ કોમ્બેટ એરક્રાફ્ટ ખરીદવા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને પગલે એક જ વર્ષ ભારત સરકારે કુલ 123 MMP આ ખરીદવાના હતા। અલગ અલગ પ્રકારના વિમાનો ખરીદવાના હતા। વર્ષ 2010માં યુપીએ સરકારે ફ્રાન્સ પાસેથી આ વિમાનો ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી હતી। 12માં વાટાઘાટો થઈ હતી। 14માં સરકાર બની ભારતીય જનતા પાર્ટીની અને 60,000 કરોડ રૂપિયાની જે ખરીદી છે એના માટેના અગાઉ જે શરતો થઈને નક્કી થઈ હતી, સહીઓ થઈ હતી, એ બધી જ બદલી કાઢવામાં આવી। અનિલ અંબાણીએ કથિત રીતે ઓલંદા મિત્રની ફિલ્મની નિર્માણ કંપનીમાં રોકાણ કર્યું હતું, જેના કારણે ફ્રાન્સમાં પણ આ ડીલને પડઘા પડ્યા હતા। ભારત અગાઉ કુલ 126 વિમાન ખરીદવાનું હતું, એના બદલે માત્ર ને માત્ર 36 વિમાનો જ ખરીદ કરવાનું નક્કી થયું હતું। ડેસોલ્ટ રિલાયન્સ એરોસ્પેસ લિમિટેડની જે રચના કરવામાં આવી હતી, મોદી સરકાર, ગોદી મીડિયા અને સહાનુભૂતિ ધરાવતા મીડિયા દ્વારા એવા ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે કે અનિલ અંબાણી જૂથના ઓફસેટ મૂલ્યના 70% નવા રચાયેલા સંયુક્ત સાહસમાં નથી જઈ રહ્યા, પરંતુ તે ઘણી કંપનીઓમાં વહેંચવામાં આવશે એવું ત્યારે જાહેરાત કરવામાં આવી હતી। ત્યારે હકીકત તો એ છે કે ભારતમાં ડેસોલ્ટનું જે મેન્યુફેક્ચરિંગ લાયસન્સ ફક્ત તેના સંયુક્ત સાહસ ડેસોલ્ટ રિલાયન્સ એરોસ્પેસ પાસે જ હતું, આ કંપની પાસે જ હતું, બીજા કોઈ પાસે લાયસન્સ નહોતું। તો એની પાસે જ સ્વાભાવિક છે કે બધી બાબતો જવાની હતી। 60,000 કરોડ રૂપિયામાંથી મોટાભાગની બાબતો અન્ય મેન્યુફેક્ચરિંગ કોન્ટ્રાક્ટ્સ જે અન્ય કંપનીઓને આપવામાં આવશે તે પણ આ સંયુક્ત સાહસમાંથી પેટા કરાર હેઠળ આપવાનું નક્કી થયું હતું। શાસન નજીકના લોકો દ્વારા દાવો કરવામાં આવે છે કે આ અનિલ અંબાણી જૂથ દ્વારા કુલ ઓફસેટ આવકમાંથી 70% હિસ્સો મેળવે છે અને વડાપ્રધાન મોદી તેના સાથીને ઢાંકવા માટે એક અસત્ય બોલતા હતા। આ આખી જે ઘટનાઓ બને છે એ ઘટનાઓની સામે આવીને ઉભા રહે છે। એમાં આપણે જોઈએ કે કોંગ્રેસના જે પ્રવક્તા છે પવન ખેર એ કહે છે કે મોદીએ લશ્કરની જાણ વગર આ સોદો કર્યો હતો। શા માટે લશ્કરને પણ જણાવવામાં નહોતું આવ્યું, એ સૌથી મોટો સવાલ છે। આપણે સાંભળીએ શું કહે છે। जुलाई 2015 में इंटर गवर्नमेंटल एग्रीमेंट, अंतर सरकारी समझौते में रक्षा मंत्रालय के जोर देने के बावजूद सितंबर 2016 में प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा यह खंड हटाने की मंजूरी दी गई। यह सब आधिकारिक रिकॉर्ड का मामला है, सब कुछ सबके सामने है। कोई चीज ऐसी नहीं है जो बिना कागजों के हम बोल रहे हैं।
नरेंद्र मोदी जी ने रक्षा मंत्रालय की अनुशंसा के बावजूद ये इंटीग्रिटी क्लॉज खुद हस्तक्षेप करके हटाया। क्या यही कारण है कि सीबीआई और ईडी ने 11 अक्टूबर 2018 से आज तक राफेल सौदे में भ्रष्टाचार की जांच से कन्नी काटी, आज तक इनकार करते रहे? आज जो स्थिति है देश की, हमारी सीमाएं असुरक्षित हैं, पाकिस्तान और चीन की एक धुरी बन रही है जो हमारी राष्ट्रीय सुरक्षा के लिए बहुत बड़ा खतरा है। एलएसी के पार बुनियादी ढांचे का निर्माण, नई हवाई पट्टियों का निर्माण, मिसाइल आदि जो चीन कर रहा है, वो एक गंभीर चिंता का विषय है। इस संदर्भ में हम प्रधानमंत्री जी से यह भी जानना चाहते हैं कि उन्होंने भारतीय वायुसेना से परामर्श किए बिना लड़ाकू विमानों की संख्या 126 से घटाकर 36 कैसे व क्यों की? भारत के हितों से, भारत की सुरक्षा के साथ जानबूझकर खिलवाड़ करने का आरोप हम नरेंद्र मोदी पर लगाते हैं। उन्होंने भारत में प्रौद्योगिकी हस्तांतरण, ट्रांसफर ऑफ टेक्नोलॉजी, जो एचएएल द्वारा राफेल का निर्माण होना था, उससे इनकार क्यों किया? क्यों भारत के हितों से खिलवाड़ किया? भारत के बेरोजगार नौजवानों के हितों से खिलवाड़ किया। भ्रष्टाचार विरोधी खंड को नरेंद्र मोदी ने स्वयं हस्तक्षेप करके क्यों निरस्त किया, जो कि रक्षा खरीद प्रक्रिया के अनुसार किसी भी निविदा के लिए बहुत ज्यादा आवश्यक है। राफेल घोटाले में अपनी स्वयं भूमिका की जांच के आदेश न देकर उन्होंने सुषेण गुप्ता की पूरी सहायता की, यह हमारा तथ्यों के साथ आरोप है। પવન ખેર સ્પષ્ટપણે કહે છે કે મોદીએ લશ્કરને જાણ કર્યા વગર કઈ રીતે આખો સોદો કર્યો અને સોદાની અંદર શું શું વિગતો છુપાવવામાં આવી અને સોદો કઈ રીતે શંકાસ્પદ છે એ આખી વાત કરી રહ્યા છે અને સીધો આરોપ નરેન્દ્ર મોદી ઉપર મૂકી રહ્યા છે। રહસ્ય એ છુપાવી રહ્યા છે કે 2 સપ્તાહ બાદ મોદી સરકાર યુપીએ સરકારની 600 કરોડ રૂપિયાની રાફેલ ખરીદવાની જે ડીલ હતી એ સીધી 1600 કરોડ રૂપિયા કરી દીધી હતી અને આ બધા બાબતે સરકાર પણ મૌન છે। નક્કી કરેલો સોદો એક પક્ષીય રીતે મોદીએ બદલી કાઢવાનું નક્કી કર્યું, તેનો બચાવ કરવા માટે પ્રધાનમંડળ આખું ઉતરી આવ્યું હતું। આખું પ્રધાનમંડળ, નાણાપ્રધાન અરુણ જેટલી એ સમયના નાણાપ્રધાન, હવે તો એ પણ નથી રહ્યા, કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન, અને નિર્મલા સીતારામને તો કહ્યું હતું કે 126 યુદ્ધ વિમાનો ખરીદવાનો મૂળ સોદો રદ કરવો પડ્યો હતો, કારણ કે ડેસોલ્ટ અને હિન્દુસ્તાન એરોનોટિકલ્સ લિમિટેડ એટલે કે ભારત સરકારની કંપની છે, દ્વારા આધુનિક યુદ્ધ વિમાન બનાવવા માટે અસમર્થ હતા। આવું જુઠ્ઠાણું ચલાવે છે, સંરક્ષણ પ્રધાન જુઠ્ઠાણું ચલાવે છે, અક્ષમ હતા એવું કહે છે। તો અત્યારે તો ત્યાં આપણા વિમાનો બની રહ્યા છે, જે ટ્રાન્સફર ઓફ ટેકનોલોજીના આધાર ઉપર વિમાનો બની રહ્યા છે, આપણા પોતાના તેજસ વિમાન બની રહ્યું છે ત્યાં। તો આ કેમ ન બની શકે એ સૌથી મોટો સવાલ છે અને શા માટે રાષ્ટ્ર સમક્ષ આ જુઠ્ઠું બોલ્યા હતા એની સ્પષ્ટતા કરવી, એની માફી માંગવી જોઈએ રાષ્ટ્ર સમક્ષ, એવો લોકોની માંગણી છે। લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે, સરકાર સામે એને આંગળી ચીંધી રહ્યા છે કે શા માટે તમે જુઠ્ઠાણાઓ ચલાવો છો। હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની શરતો પર કરાર કરી શકી નથી, આ દાવો સ્પષ્ટપણે ખોટો છે, ખોટો દાવો કરવામાં આવ્યો સાવ। ડેસોલ્ટ એવિએશનના મુખ્ય અધિકારી એરી સ્ટ્રેપર જે છે, એમણે 10 માર્ચ 2015ના દિવસે, એટલે કે મોદીને નવો કરાર કર્યો તેના 1 મહિના પહેલા, 1 જ મહિના પહેલા આ અધિકારીએ કહ્યું હતું કે મુખ્ય અધિકારીએ જે એનું કહેવું એવું હતું કે ડેસોલ્ટે ભારતને 108 વિમાનો બનાવવા, ભારતની અંદર જ બનાવવા માટે ભારતની કંપની હિન્દુસ્તાન સાથે ઔપચારિકતા કરાર પૂરા કરી દીધા છે। કરારો તો કરી દીધા હતા, ફ્રાન્સની કંપનીએ કરારો કરી દીધા હતા કે 108 વિમાનો ભારતની અંદર જ બનાવવા। તો પછી શા માટે સીતારમણ જુઠ્ઠું બોલ્યા હતા દેશ સમક્ષ? માફી માંગવી જોઈએ। આવા જુઠ્ઠાણાઓ ચલાવો છો તમે। ભારતની કંપની હિન્દુસ્તાન સાથે ઔપચારિકતા પ્રમાણે કરારો કરી દીધા હતા, એ કંપનીએ કહ્યું હતું 1 મહિના પહેલા જ, જ્યારે નરેન્દ્ર મોદીએ આ કરારો નવેસરથી કરારો કર્યા ત્યારે। તો શા માટે નરેન્દ્ર મોદીએ દેશદ્રોહ કર્યો છે?
દેશની અંદર જ વિમાનો બની શકે એમ હતા 108, કેમ ન બનવા દીધા? પાકિસ્તાનના દેશ કરતાં પણ ખરાબ કૃત્ય નરેન્દ્ર મોદીએ કર્યું છે. તેના પર સંપૂર્ણ કરાર કરીને સહી સિક્કા કરી દેવામાં આવ્યા હતા અગાઉ, એ કેમ રદ કરી દીધા? એ સૌથી મોટો સવાલ છે નરેન્દ્ર મોદી સામે. કયું દબાણ હતું એમના ઉપર? કોનું દબાણ હતું નરેન્દ્ર મોદી ઉપર? નરેન્દ્ર મોદીએ સ્પષ્ટતા કરવી જોઈએ આ પ્રશ્નોની. ડેસોલ્ટ તેના ફાઇટર જેટ બનાવવાનું કામ અન્ય કંપનીની સાથે સહઠેકેદાર બનાવવા માટે સંમત થયા હતા, જેમાં 70% કામ હિન્દુસ્તાનની કંપની કરવાની હતી. ભારતની કંપની, હિન્દુસ્તાન કંપની એટલે ભારતની કંપની કરવાની, જ્યારે બાકીનું કામ ડેસોલ્ટ કંપનીએ પૂરું કરવાનું હતું. 70%માંથી 30% બીજું કામ જે કરવાનું હતું એ ડેસોલ્ટે કરવાનું હતું. દરેક કંપની પોતાના કામના ભાગની જવાબદારી લેશે અને દરેક વોરંટી આપશે. વોરંટી આપવાની હતી દરેકે. વિશ્વભરમાં ફ્રેન્ચ મીડિયા અને સંરક્ષણ પ્રકાશનોમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ નિવેદન પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, આજે પણ અસ્તિત્વમાં ધરાવે છે. આ જાહેરાતના એક પખવાડિયા પછી, 15 દિવસ પછી જ માત્ર 25 માર્ચ 2015ના મિરાજ 2000 ફાઇટર જેટને ભારતીય હવાઈ સરહદ દળને સોંપતી વખતે ફ્રાન્સના તત્કાલીન જે ભારતીય રાજદૂત અને હિન્દુસ્તાન એરોનોટિક્સ અને IAFના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં ફરી એક વખત કહ્યું હતું, સરકાર સાંભળે, ફરી એક વખત કહ્યું હતું કે 126 રાફેલ એરક્રાફ્ટ માટે ભારત સાથે તેની કંપનીની વાટાઘાટો 95% પૂર્ણ થઈ ગઈ હતી. ભારત અને ફ્રાન્સ કરાર માટેના તૈયાર દસ્તાવેજોની સમીક્ષા કરી રહ્યા હતા. આગામી અઠવાડિયામાં ઔપચારિક રીતે સહી કરવાની હતી. તે ભાષણ, આ જે ભાષણ આપ્યું હતું એ આજે પણ એની વિડીયોગ્રાફી સાથે એક કંપની, જે ફ્રેન્ચ કંપની છે એ કંપનીની વેબસાઇટ ઉપર પણ હતું. ડેસોલ્ટના CEOએ જણાવ્યું હતું કે હિન્દુસ્તાન એરોનોટિકલ સાથેની જે એની કંપનીનું જોડાણ ઘણા વર્ષોથી છે, આજકાલનું નથી, ઘણા વર્ષોથી છે. તો શા માટે નરેન્દ્ર મોદીએ કંપનીને હટાવી દીધી અને પોતાના મિત્ર અનિલ અંબાણીની કંપનીને લાવી દીધી એ જગ્યાએ? રાફેલ કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર થયા પછી બંને વચ્ચેનો સંબંધ મજબૂત બનશે એવી પણ ખાતરી આપી હતી ફ્રેન્ચે. આ ફ્રેન્ચની કંપની આપી હતી. તેના પછી ટ્રેપિયર અને પ્રસંગો હેઠા પત્રકારોએ કહ્યું હતું કે તેઓ હિન્દુસ્તાન એરોનોટિક્સ સાથે હંમેશા ખુશ હતા. આટલું સારું નિવેદન બીજું કઈ કંપની આપી શકે? અને રાતોરાત હટાવી દીધી નરેન્દ્ર મોદી આ કંપનીને, ભારત સરકારની પોતાની કંપનીને. હવે આ જ કંપનીઓને 5 ભાગમાં નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા વેચી દીધી છે. 5 કંપનીઓ બનાવી દીધી આમાંથી. ફ્રેન્ચ કંપનીને ભારતીય જાહેર ક્ષેત્રની કંપનીમાં ક્યારેય કોઈ સમસ્યા ન હતી એવું બંને દેશો વચ્ચેના મતભેદો કોઈ જ નહોતા એવું સ્પષ્ટપણે કરાયા હતા. હિન્દુસ્તાન એરોનોટિક્સના ભૂતપૂર્વ અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર ટી સુવર્ણા રાજુ, આજે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ, ટી સુવર્ણા રાજુ, ભારત સરકાર પોતે વિમાન બનાવી શકે છે એવું એમણે કહ્યું હતું. વિમાન એરોનોટિક્સ લિમિટેડના ભૂતપૂર્વ અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર સુવર્ણા રાજુએ તેમના કાર્યકાળ દરમિયાન ડેસોલ્ટ સાથેના વર્ક શેર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેને આપણે જોઈ રહ્યા છીએ ફાઇલ ફૂટેજીસમાં. તેમણે કેન્દ્રીય પ્રધાનો દ્વારા કરવામાં આવેલા દાવા સામે ખુલ્લી રીતે પડકારીને લડ્યા હતા. તેમણે કહ્યું હતું કે હિન્દુસ્તાન એરોનોટિક્સ થી આધુનિક સાધનોનું ઉત્પાદન કરે છે. સુખોઈ 30 MKI જે ભારતીય હવાઈ દળનું વર્તમાન મુખ્ય વિમાન હતું, અત્યાર સુધીનું વિમાન હતું, હવે અત્યારે રાફેલ આવ્યા છે. 36 રાફેલ વિમાનો હવે દેશની સુરક્ષા કરી રહ્યા છે, સારામાં સારું કામ કરી રહ્યા છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ સાથે IAF માટે 272 સુખોઈનું ઉત્પાદન કરવા માટે કરાર કરવામાં આવ્યા હતા. મે 2018 સુધી 249 વિમાન બનાવ્યા હતા આ કંપનીએ, ભારતની કંપનીએ. તો શા માટે નરેન્દ્ર મોદી હટાવી દીધી આ કંપનીને? ભારત સરકારની પોતાની કંપનીને કેમ દૂર કરી દીધી? એ સૌથી મોટો સવાલ ને સૌથી મોટી શંકા નરેન્દ્ર મોદીના ઈરાદાઓ સામે દેખાઈ રહી છે. તેમણે એક પ્રશ્ન પૂછ્યો હતો કે જો હિન્દુસ્તાન એરોનોટિક્સ શરૂઆતથી ભારેખમ સુખોઈનું નિર્માણ કરી શકે અને તેને જાળવી શકે તો સરકારે દાવો કર્યો કે હિન્દુસ્તાન એરોનોટિકલ્સ કંપની છે તો હળવા પ્રકારના વિમાનો તો કેમ ન બનાવી શકે? શા માટે ન બનાવી શકે? સૌથી મોટો સવાલ છે. એટલા માટે HAL તેજસ લાઇટ કોમ્પેક્ટ એરક્રાફ્ટ LSCA તરીકે ઓળખાય છે, જેને શરૂઆતથી જ બનાવ્યા હતા, શરૂઆતથી જ બનાવતી હતી એ કંપની.
ભારત સરકારની પોતાની કંપની IAF LCAના સ્ક્વોડન્સ માટે ઓર્ડર આપી દીધા છે. ડેસોલ્ટ ઉત્પાદિત મિરાજ 2000 એરક્રાફ્ટને સરકાર કંપની અપગ્રેડ કરી રહી છે, તેને જાળવી રાખી શકે છે. HAL એકમાત્ર એવી ભારતીય કંપની છે કે જે ફાઇટર જેટ બનાવવાની સંભાવના ધરાવે છે. ફાઇટર જેટ બનાવી શકે છે. ખરેખર તો આ વિમાનો ખરીદવાના બદલે નરેન્દ્ર મોદીએ જેટ વિમાનો, ફાઇટર વિમાનો, લડાકુ વિમાનો આ કંપનીને બનાવવાની જવાબદારી સોંપવાની જરૂર હતી. એને બદલે ફ્રાન્સમાંથી તમે વિમાનો ખરીદ્યા છો. HALને આ ક્ષેત્રમાં 70 વર્ષથી વધારેનો અનુભવ છે. 70 વર્ષથી વિમાનો બનાવે છે ભારતની કંપની, તો વિદેશી શા માટે વિમાનો ખરીદી રહ્યા છો તમે? સુવર્ણ રાજુએ સરકારને ડેસલ્ટ સાથે HALએ કરેલા કરારને જાહેર કરવા માટે પણ કહ્યું હતું. ડેસલ્ટ સાથેના મૂળ સોદાને રદ કરવા સરકાર માટેના એકમાત્ર કારણ મોદીના એકપક્ષીય નિર્ણયને ન્યાય આપવાનું છે, જે તેના વ્યવસાય મિત્રને લાભ આપે છે. વ્યવસાય મિત્ર કોણ એ બધા જ જાણે છે. હવે રાફેલ યુદ્ધ વિમાનની ખાસિયત શું છે એ જાણવા જેવી છે. 1 કલાકની અંદર 1996 કિલોમીટરનું અંતર કાપી શકે છે. રાફેલ વિમાનનો ઉપયોગ અફઘાનિસ્તાન, લીબિયા, માલી, ઇરાક, સિરિયાના યુદ્ધમાં થયો હતો. સારામાં સારું વિમાન છે, એમાં કોઈ સવાલ નથી. વિમાન સામે કોઈ જ સવાલ નથી. એ ખરીદ કરવામાં આવ્યું, એમાં સારામાં સારું કામ કર્યું છે. પરંતુ નરેન્દ્ર મોદીએ પોતાના મિત્રને ફાયદો કરાવવા ભારત સરકારની પોતાની કંપનીને લાત કેમ મારી એ સવાલ છે. અફઘાનિસ્તાનની લડાઈમાં પણ એવા અમેરિકાએ વાપર્યા હતા. આ બધું જ થયું હતું, એમાં કોઈ સવાલ નથી એની સામે. આ અંગેનો જે એક અહેવાલ છે, અહેવાલ આપણે જોઈએ. બોફોર્સ તોપમાં ₹64 કરોડની લાંચ, તો રાફેલમાં કેટલી? એ સવાલ આજે લોકો પૂછી રહ્યા છે. રાફેલ કૌભાંડની સરખામણી 1980ના દાયકાના બોફોર્સ કૌભાંડની સરખામણી કેમ થાય છે? બોફોર્સ કૌભાંડમાં તે સમયની કોંગ્રેસ સરકાર પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે સ્વીડિશ શસ્ત્ર ઉત્પાદકોએ લશ્કરે ₹64 કરોડની લાંચની ચૂકવણી કરી હતી. સ્વીડિશ કંપનીએ ભારતીય સેનાને ફિલ્ડ બંદૂકો અથવા હીટર્સ તોપો પણ આપવા માટે કિકબેક લાંચ આપી હતી. ઇંગ્લિશ બિઝનેસમેન ઓર્ટો ઓક્વો ટોર્ચી તરફ આગળી ચીંધવામાં આવી હતી, જે તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી અને તેમની પત્ની સોનિયા ગાંધીના નજીક હોવાનું કહેવાતું હતું. રાજીવ ગાંધીની આગેવાની હેઠળની કોંગ્રેસે 1989માં લોકસભાની ચૂંટણીઓ ગુમાવવી પડી હતી અને ઘણાએ એવી દલીલ કરી હતી કે બોફોર્સ કૌભાંડે કોંગ્રેસની હારમાં ફાળો આપ્યો હતો. આ રોજ સરકાર હતી કે જેણે 1984ની લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ બેઠક મેળવીને જીત મેળવી હતી. હવે નરેન્દ્ર મોદી સામેના આક્ષેપો એ છે કે તેમની એકપક્ષી નિર્ણયથી અનિલ અંબાણીની આગેવાની હેઠળ નવી રચાયેલી કંપનીઓને ₹21,000 કરોડની કમાણી કરાવવામાં મદદ મળી છે. આમ રાફેલ કૌભાંડ અગાઉના બોફોર્સ કૌભાંડ કરતાં સૌથી મોટું કૌભાંડ છે. જો કે બોફોર્સ કૌભાંડ આજ સુધી સાબિત થઈ શક્યું નથી, કોઈને સજા થઈ નથી. ત્યારે તપાસ તો થઈ હતી, પણ મોદીના સમયના રાફેલ સોદાની તપાસ કરવાનો જ ઇનકાર કરી દેવાયો છે. તેથી ખરેખર કેટલી કિકબેક મોદી સરકારના કોઈકને કેટલી મળી છે તે હાલ શોધી શકાયું નથી. આખી આમ બોફોર્સમાં પણ આ જ રીતની આખી વાત થતી હતી. ત્યારે પણ કૌભાંડ થયું હોવાનું કહેવામાં આવે છે. પરંતુ આ બધામાં જે ખરેખર સજા થવી જોઈએ રાજકીય નેતાઓને, સજા ક્યારેય નથી થઈ. આજ સુધીના ઇતિહાસમાં શસ્ત્રોની ખરીદીમાં અનેક વખત આરોપો મૂકવામાં આવ્યા છે. આ એ જ બોફોર્સ તોપ છે કે જેને પાકિસ્તાન સાથેના કારગિલ યુદ્ધમાં વિજય અપાવ્યો હતો. આ જ બોફોર્સ કેસ, અને એમાં ભ્રષ્ટાચારના આરોપો એમાં પણ થયા હતા. એ સમયે પણ સાધનો સારા હોય છે, પરંતુ ખરીદીમાં ગોટાળાઓ થતા હોય છે. એ ખરીદીમાં ગોટાળા કરનારાઓ હંમેશને માટે છૂટી જતા હોય છે. કોંગ્રેસે કમસે કમ તપાસ તો કરાવડાવી હતી સંસદ સભ્યોની એક સમિતિ બનાવીને, પરંતુ નરેન્દ્ર મોદીએ શું કર્યું? રાફેલ ઉપર આટલા બધા આક્ષેપો થયા છતાં પણ આજ સુધી
એની સંસદીય સમિતિ બનાવી નથી તપાસ કરવા માટે, સંસદ સભ્યોની સમિતિ નથી બનાવી. રિલાયન્સના અનિલ અંબાણીને ફાયદો કરાવવા ઉપરાંત બીજી ઘણી બધી બાબતો આની અંત સાથે જોડાયેલી છે. તેમાં દેશની સુરક્ષા સાથે સમાધાન કરવામાં આવ્યું હતું, જે તોપમાં નહોતું કરવામાં આવ્યું. બોફોર્સ તોપમાં એવું સમાધાન નહોતું કરવામાં આવ્યું, પરંતુ નરેન્દ્ર મોદીએ તો દેશ હિતની વિરુદ્ધનું કામ કર્યું હતું. મોદીના નિર્ણયથી યુદ્ધ વિમાનોની જે જરૂર નક્કી કરવામાં આવી હતી તેના કરતાં ઓછા વિમાનો લાવવામાં આવ્યા હતા. એની સામે પણ વાંધો નથી. 126 ખરીદ કરવાના તેની સામે પણ લોકોને વાંધો નથી. પરંતુ તમે દેશ વિરોધી કામ શા માટે કર્યું? ભારત સરકારની કંપની જે કામ કરી શકે તેમ હતી, તેના બદલે ખાનગી કંપનીને કામ શા માટે આપવામાં આવ્યું હતું? વિમાનની ટેકનોલોજી ભારતને મળવાની હતી 108 વિમાનો બનાવવા માટે અને કાયમને માટે મળવાની હતી. તો એ કેમ ના લાત મારી? અને તેથી તે પોતે વિમાન બનાવી શકે તે ટેકનોલોજી મળી શકી નથી. આજે આનાથી વધારે રાષ્ટ્રદ્રોહનું કૃત્ય કયું હોઈ શકે? સુખોઈ વિમાન જે આપણે જોઈ રહ્યા છે, સુખોઈ વિમાનના દ્રશ્યો, ફાઇલ દ્રશ્યો, એ વિમાન ભારત બનાવી શકે તેમ તો રાફેલ કેમ ન બનાવી શકે? આ વિમાન અત્યારે ભારતમાં બનેલું છે, આપણે જે જોઈ રહ્યા છીએ. સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામણે સંસદને જણાવ્યું હતું કે તકનીકી કારણોસર આ હસ્તાક્ષર નથી કરવામાં આવ્યા. આ જે ટેકનિકલ બાબતો જે ભારતને મળવાની હતી એટલા માટે નથી મળ્યું. સોદો ખૂબ જ નાનો છે, આ દાવાની નકારી શકાય તેમ છે. 1996માં જ્યારે 30 સુખોઈ ફાઇટર જેટ ખરીદવા માટે રશિયાએ કરાર કર્યો હતો, તે ટેકનોલોજી ટ્રાન્સફર ક્લોઝ સાથે આવ્યો હતો. અને જે વિમાન બનાવવામાં ભારત સરકારની કંપની સક્ષમ છે એને શા માટે હાંકી કાઢવામાં આવી? એ સૌથી મોટો સવાલ છે. રાફેલ સોદા પહેલા ભારતમાં કોઈ પણ વડાપ્રધાને આ રીતે કોઈ પણ મોટી સંરક્ષણ ખરીદી સોદાને આખરી બનાવવા માટે એક પક્ષીય નિર્ણય નહોતો લીધો. તો નરેન્દ્ર મોદીએ શા માટે એક પક્ષીય નિર્ણય લીધો? એ સૌથી મોટો સવાલ આજે આવીને ઊભો છે ભારતની સામે, ભારતની લોકોની સામે. લોકો પ્રશ્ન પૂછ્યા રહ્યા છે કે મોદીની રાફેલ ભક્તિ શા માટે છે? રાફેલમાં મોદીને મથરાવટી મેલી શા માટે છે? વાતો રાષ્ટ્રની હિતની અને નુકસાન દેશને. રાફેલ સોદામાં દેશભક્તિ ક્યાંય ગઈ? એ સૌથી મોટો સવાલ છે. દેશ હિતની વાતો કરવામાં વાસ્તવમાં અંગત હિત દેખાઈ રહ્યું છે. મોદીની કથની અને કરનીમાં મોટો ફરક છે. આ બંને વચ્ચે મોટો ફરક દેખાઈ રહ્યો છે. એટલા માટે આ બધા જ સવાલો અત્યારે જે પૂછાઈ રહ્યા છે એ નરેન્દ્ર મોદીને સામે પૂછાઈ રહ્યા છે અને નરેન્દ્ર મોદી આ બધા જ પ્રશ્નોનો જવાબ આપવો જોઈએ. જો એ જવાબ આપી શકે એવી ક્ષમતા ના હોય તો નરેન્દ્ર મોદી રાષ્ટ્રની માફી માંગવી જોઈએ. જે રીતે ખેડૂતની માફી માંગી 3 કાયદાઓ માટે, એ જ રીતે રાષ્ટ્રની માફી માંગવી જોઈએ. રાફેલ ખરીદીમાં જે રીતે નરેન્દ્ર મોદીએ દેશ હિતની બદલે દેશ વિરોધી કામ કરેલા છે 4 થી 5 અલગ અલગ રીતે, આ રાષ્ટ્રહિતમાં નિર્ણયો લેવા જોઈએ પરંતુ નથી લીધા. એટલા માટે નરેન્દ્ર મોદીએ આખા દેશની માફી માંગવી જોઈએ. અને લોકો જે પ્રશ્ન પૂછી રહ્યા છે રાફેલ ખરીદીમાં, આ રાફેલ ખરીદીના કરોડો રૂપિયાના ગોટાળામાં, એ પ્રશ્નોનો જવાબ નરેન્દ્ર મોદીએ પોતે આપવો જોઈએ, નહીં કે એના પ્રધાન હોય. નમસ્તે.